પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસે ઘૂસણખોરી કરીને વસવાટ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે આ તપાસના કારણે છુપી રીતે પ્રવેશ કરનાર ઘણા બાંગ્લાદેશીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તો ઘણા લોકોએ પોતાના વતન પરત ફરવાની તૈયારીઓ દર્શાવી છે। આજે અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી પોલીસ તપાસ દરમિયાન 100થી પણ વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશી રહેતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે, તેમજ 550થી વધારે લોકો પાસેના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ કરેલા હુમલાનો દેશભરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના અંજલિ 4 રસ્તા પાસે લોકોએ રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ બનાવીને પાકિસ્તાન મુર્દાબાદ લખીને વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ અહીંના લોકોએ પાકિસ્તાનના ધ્વજ પર ચડીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધ્વજને જૂતા પણ માર્યા હતા। આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં આ રીતે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત મદદનીશ નીલ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરાયા બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વધુ એક અધિકારીને વિદાય આપવામાં આવી છે, જેમાં જિલ્લા પ્રમુખોની યાદી લીક થતાં આ સપ્તાહમાં જ મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલની હકાલપટ્ટી કરાઈ હતી। ત્યારે હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં ગૃહ વિભાગનો પોર્ટફોલિયો સંભાળતા ઉપસચિવ જપન દવેને પણ વિદાય આપી તેમની આરોગ્ય વિભાગમાં બદલી કરવામાં આવી છે। ત્યારે આ બદલીઓને લઈને અનેક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે।